મીટિંગ થઈ હતી અને તાત્કાલિક મૌખિક ખાતરી આપીને કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રકારનો માલ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવે એ પ્રકારની સૂચનાઓ પણ આપી દીધી હતી। સંતોષકારક પૂર્વક એ બેઠક પૂર્ણ થયા પછી એક જ વિષયને કંઈ પણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ, પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી। ખેડૂતનો વિષય છે તો ખેડૂત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે, ઉત્તર ગુજરાત માટે 1 મિલિયન એકર ફીટની પાણીની જે વહેંચણી હતી એ પૂરતા પ્રમાણમાં એ પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી। સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવા, ચેક ડેમ્સ ભરવા, ઉત્તર ગુજરાત માટે પણ એ પ્રકારની વ્યવસ્થા અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું। ડાર્ક ઝોન હતો તો ડાર્ક ઝોનની અંદર જે વ્યવસ્થાઓ થઈ, પાણીના તળ ઊંચા આવતા જેટલા જોઈએ એટલા ખેડૂતોને એગ્રીકલ્ચર કનેક્શન આપવાનું નક્કી કર્યું। સતત એક ધારો ખેતીના કનેક્શનમાં જે સબસિડાઇઝ રેટ છે આ છેલ્લા 25 વર્ષની અંદર એક કાણી પાઈનો વધારો નથી કર્યો, એ ખેડૂતો માટે નથી કર્યો। અને જે કનેક્શન જે પણ કોઈ ખેડૂત કૂવાનું માગે, બોરનું માગે કે કોઈ પણ પ્રકારના કનેક્શન માગે તો ક્વોલિટી વીજળી સહિત તાત્કાલિક એ કનેક્શનો મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। ખેડૂતોનો વિષય કેવળ ને કેવળ એક મુદ્દો નહીં પરંતુ એક બહાનું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે। પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબની બરબાદી અત્યારે પણ ચાલુ છે। પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમલાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે। પંજાબની હાલત, દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ, અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો। હું ચોક્કસપણે કહીશ, આ રીતની રાજનીતિ ન કરો, પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના કામ કરો, સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ, પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે। અને એટલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।